જય માતાજી મિત્રો, આજે જાવી છીએ અમે સુરેન્દ્રનગર। માતાજીની નવરાત્રી આવે છે તો લેવા જવાનું છે અમારે નવું ઓર્ગેન। તો અમે જાવી છીએ સુરેન્દ્રનગર ઓર્ગેન લેવા। તો ફાઇનલી અમે સુરેન્દ્રનગર આવી ગયા અને આવી ગયા ભાવના વાજિંત્રમાં। ભાવના વાજિંત્રમાં તમને સંગીતને લગતા કોઈ પણ સાધનો મળી રહેશે, જેવા કે તબલા, હાર્મોનિયમ, ઓર્ગેન, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા તમને મળી રહેશે વ્યાજબી ભાવે। તો એકવાર જરૂર મુલાકાત લેજો ભાવના વાજિંત્ર સુરેન્દ્રનગર। તો ફાઇનલી અમે અમારું ઓર્ગેન લઈ લીધું છે ને હવે જવાનું છે અમારે ઘરે। તો ઓર્ગેનનું અનબોક્સિંગ કરશું હવે ઘરે જઈને। તો ફાઇનલી હવે ઓર્ગેન લઈને ઘરે આવી ગયા અને ઓર્ગેનનું અનબોક્સિંગ કરી નાખ્યું મારા દીકરા સાહિલ વિરાણીએ। સાહિલ વિરાણીએ કર્યું કીબોર્ડનું અનબોક્સિંગ ને કિંજલ વિરાણીએ કરી નાખ્યા કંકુના 5 ચાંદલા। તો જય માતાજી મિત્રો, કેવું લાગ્યું મારું આ ઓર્ગેન જરા કોમેન્ટમાં જણાવજો। જય માતાજી મિત્રો, આજે જાવી છીએ અમે સુરેન્દ્રનગર। માતાજીની નવરાત્રી આવે છે તો લેવા જવાનું છે અમારે નવું ઓર્ગેન। તો અમે જાવી છીએ સુરેન્દ્રનગર ઓર્ગેન લેવા। તો ફાઇનલી અમે સુરેન્દ્રનગર આવી ગયા અને આવી ગયા ભાવના વાજિંત્રમાં। ભાવના વાજિંત્રમાં તમને સંગીતને લગતા કોઈ પણ સાધનો મળી રહેશે, જેવા કે તબલા, હાર્મોનિયમ, ઓર્ગેન, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા તમને મળી રહેશે વ્યાજબી ભાવે। તો એકવાર જરૂર મુલાકાત લેજો ભાવના વાજિંત્ર સુરેન્દ્રનગર। તો ફાઇનલી અમે અમારું ઓર્ગેન લઈ લીધું છે ને હવે જવાનું છે અમારે ઘરે। તો ઓર્ગેનનું અનબોક્સિંગ કરશું હવે ઘરે જઈને। તો ફાઇનલી હવે ઓર્ગેન લઈને ઘરે આવી ગયા અને ઓર્ગેનનું અનબોક્સિંગ કરી નાખ્યું મારા દીકરા સાહિલ વિરાણીએ। સાહિલ વિરાણીએ કર્યું કીબોર્ડનું અનબોક્સિંગ ને કિંજલ વિરાણીએ કરી નાખ્યા કંકુના 5 ચાંદલા। તો જય માતાજી મિત્રો, કેવું લાગ્યું મારું આ ઓર્ગેન જરા કોમેન્ટમાં જણાવજો। જય માતાજી।